જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો. ભેખડ ફાટી અને અંદરથી રત્ન સમાન જીનભીમ પ્રગટ થયો. ઢોરને ચારો ચરાવતા પેલા દેવપાલ ભરવાડે આ ભગવાનને જોયા. ખુશ થઈ ગયો. પ્રભુ, આપ મારા માટે જ પ્રગટ થયા છો. આપનો ઉપકાર માનું તેટલું ઓછો છે. જંગલમાંથી વાંસ, ઘાસ અને છાણ ભેગું કરી એક કુટીર બનાવી અંદર ભગવાનને બિરાજિત કર્યા અને પ્રતિજ્ઞા કરી કે હે પ્રભુ, હવેથી રોજ જ્યાં સુધી તારી પૂજા ન કરું ત્યાં સુધી અન્ન પાણી લઉં નહીં. સમય પસાર થતો રહ્યો. પૂજા રોજ ચાલુ રહી. એકવાર અતિવૃષ્ટિ થઈ. નદીના નીર બે કાંઠે વહેવા લાગ્યા. દેવપાલ સામે કિનારે જોઈ ન શક્યો. સતત 7 દિવસ સુધી અન્ન પાણીના ત્યાગ કરીને પ્રભુને યાદ કરતો બેસી રહ્યો. 8મે દિવસે નદીના પૂર ઓસરી ગયા અને દેવપાલ દોડીને સામે કિનારે પહોંચી ગયો. પ્રભુના ચરણે નમીને ખૂબ રોયો, નાહ્યો, ધોયો અને ફૂલો લાવીને અપાર આનંદ સાથે પ્રભુની પૂજા કરવા લાગ્યો. તેની આ ભક્તિ જોઈને શાસન દેવી સંતુષ્ટ થયા. દેવપાલને કહ્યું, માંગ, માંગે તે આપું. દેવપાલે એક નગરનું રાજ્ય માંગ્યું અને દેવીજીએ કહ્યું, તથાસ્તુ. આજથી 7મા દિવસે તું નગરનો રાજા થઈશ. ત્યારબાદ દેવપાલે ઘરે જઈને પારણું કર્યું. બરાબર 7મે દિવસે હાથીએ તેના મસ્તક પર કળશ ઢોળ્યો અને એક અનાથ બનેલો રાજ્યને તે રાજા બન્યો. પ્રભુ ભક્તિમાં યાવત જીવ મસ્ત બનીને સ્વર્ગે ગયો, ત્યાંથી જમીને દેવપાલ દેવાધિદેવ બનશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.